મારો બેટો લખો ન્યા હું ભેખડે ભરાણો હે. લખા, ઓ લખા, સાઈડમાં કામ કરની ન્યા હું છે તારા બાપાનું ડાયટું. આ ઓલા હેઠે જા. હું રખલા બોકા નાખે છો? હાલો લખો. હા, કહું છું કે આ હેઠે કામ પૂરું થઈ ગયું છે તો ઓલા હેઠે જા ને આરામ કરવા હું બેહી ગયો છું. આ છે ને એક વાતે બામ જેવો સમજતો નથી, અને આપણે મારપીટ કરીએ ને તો એનું ઉપરાણું લઈને મારી ઘરવાળી મારી છોડી ગઈ, મારી હારી ડખો કરે છે. હા શેઠ, ઈ વાત તો હું તમને કરવાનો હતો. ક્યાં શેઠાણી અને તમારી સોડી, હા બેને બધાનું દાજે છે બહુ. આપણે જે કરવું હોય ને એ કરવા દેતા નથી. દાજે છે તો મને એમ લાગે છે કે ભગવાન પાસે વહેલા વયા હતા, બાકી આપણે તો આપણું ધાર્યું જ કરવાનું છે. કરવું જ જોઈએ ને. અને આમ પણ આ લોકો છે ને આપડા પૈસા મતલબ તમારા પૈસા વાપરતા હતા અને પછી અહીંયા કામ કરવું પડે ને એમાં હાલ આવી થોડું હાલે કઈ. હવે એ બધું ઠીક, પણ મેં તને ઓલી ઉઘરાણી મૂક્યો તો એનું કેમ થયું? અરે બાપુ, સોરી, અરે શેઠ આ કેવી વાત કરો છો? આ તમે રગલાને ઉઘરાણીએ મોકલો અને રગલો ઉઘરાણી ખરા વગર આવે એવું કોઈ દી બન્યું કે આજ બને? અરે એકો એકની ઉઘરાણી બતાવી દીધી છે. વાહ રગલા વાહ, મને તારી પાસેથી આ જ આશા હતી. પણ એક બીજી વાત તને કહું. હા હા હુકમ કરો. હું કેવું છે શેઠ તમારે? જો આપણે લખો એટલે ઓલો રાઈ જો, હા એના ઉપર હાથ ઉપાડ ને તો થોડુંક ધ્યાન રાખજો. મરી બરી નો જાય. જો મરી ગયો ને તો સમજજે કે આપણે હોનાનું ઈંડું દેવા વાળી મરઘી ગઈ. અરે શેઠ તમે ચિંતા ન કરો. આમે એ રાઈશો છે ને એને તો હું બહુ સારી રીતે રાખું છું. એની આ પૂંછડી છે ને મારા હાથમાં જ રાખું છું, દબાવીને જ રાખું છું, છૂટો મૂકતો જ નથી. અને જયારે મારવાની વાત આવે ને તો મૂંઢગા જ મારું છું. હા બસ, મરી જાય ને હું મારતો જ નથી. વાહ ભલે. અને પછી એનું જે બાયુ મણા હારી હોય ને, તું આ લાફા કઈક કર ને, માર ને એને લાફા રાઈ જાને તો બાયુ મણા ઉપર હાથ નો ઉપડી જાય, ધ્યાન રાખજે. અરે ના ભાઈ ના, એમ થોડો ઉપાડી લેતો હશે એ તો તેદી વળી. હવે હા તાએ તામાં થોડુંક કહેવાય ને કે હા ઉકળતો લોહી છે, વધારે ઉકળી જાય તો થોડુંક તાએ તામાં થઈ જાય વળી. બરોબર છે, પણ બાકી મને તારા ગુસ્સાની ખબર છે. તને એક ફેર ગુસ્સો આવે ને પછી કાબુમાં રાખતા શીખજે, ને કે આપણે નેહલા પે દહેલા થઈ જાય. અરે શેઠ તમે ચિંતા ન કરો. હાન ધોઈ હું હાંસવી લઈ. તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ જ્યાં સુધી રગલો તમારી પાસે છે ને ત્યાં સુધી તમારે છે ને આમ એકદમ ઠાઠમાઠ થી રહેવાની જરૂર છે. અરે કોઈ તમારી આમે આમ આંગળી ઊંચી કરીને ન જાય. જો કોઈ આંગળી ઊંચી કરે ને તો એનો હાથ કાપી નાખો. અરે રગલા, આ બધો તારો પાવર જોઈને જ મેં તને મારી ભેગો રાખ્યો છે ને મારો પાવર આપ્યો છે, નકર આમ તો થોડો આપું. અરે હા શેઠ, અને આમ પણ આ તમારું અન્ન ખાધું છે તો પછી તમારી મદદ તમારે કરવી જ પડે ને. હા, નહીતર જો બીજા કોઈને પાવર આપી દીધો હોય અને ઊંધા સીધું કામ કરી નાખ્યું હોય તો હું હલવાઈ જાઉં. અને આ તો મને તારા ઉપર વિશ્વાસ છે કે ક્યારેય તારા હાથે ઊંધા સીધું કામ નહીં થાય. હા એ જ કહેવા માંગુ છું. તમને મારા પર વિશ્વાસ છે ને, ભરોસો છે ને, તો પછી આનો આ ભરોસો હંમેશા રાખજો. તમારો ભરોસો હું તૂટવા નહીં દઉં. બસ એ જ આશા હતી મને તારી પાસેથી. સારું હાલો, હવે તમારે હંધાઈ કામ હશે. મારે પાછું ઓલા હા કાળિયાને કેવા જાવું જોઈએ, એને થોડોક મેથી પાક આપવો જોઈએ. તમે તમતારે જાઓ, હું મારું થોડું કામ પતાવું. આપણને ધ્યાન રાખીને સમજાવજે, નકર કાળિયા ને જો એક ફેર કીધું ન કરતો હોય ને તો એના ઉપર હાથ ઉપાડી લેવાનો. અરે શેઠ એમાં કેવાની વાત છે. હા આપણા ધારું કામ ન થાય એટલે આપણો હાથ ઉપડી જ જાય, એમાં કેવું જ ન પડે તમારે. હા, પણ પાછો કાળિયો શું છે, કાળિયાને એની માનો એક જ દીકરો છે, અને તે હાથ ઉપાડ્યો ને જો અવળા હાથની અમાય અડી જાય ને તો મરી જાય તો બિચારી કોઈ છોકરા વગરની થઈ જાય. અરે ના ના, એવું કાંઈ નહીં થાય. તમતારે તમે શાંતિથી જાઓ. આ કોઈ દી તમારે ખોટી ફિકર નહીં કરવાની. એ બધાને તો હું જોઈ લઈ. અને લખાને એટલે કે રાયજન કહી દેજો હરખું કામ કરે. હા મારી એની ઉપર નજર જ છે. સારું સારું જાઓ. હા હા શેઠ, તમને શું લાગે છે કે હું ગાંડો છું, બુદ્ધિ વગરનો છું, કે તમે કયો છો એવું જ હું કરું છું? હા તમારો પડ્યો બોલ ઝીલું છું. પણ શેઠ તમે આ રગલાને હજી ઓળખતા નથી. હા રગલો એવી માયા છે ને, ક્યારે ઓળખશો ને તો
પાછા પડી જાઓ, કારણ કે આ રગલા એ કઈ તમારી ગુલામી કરવા હાટું તમારી હારે નથી રહ્યો હો. આ રગલા એ બહુ ઊંડા વિચારો કર્યા છે, અને જ્યારે હાસો સમય આવશે ને ત્યારે એ કરીને બતાવી. એ કાળિયા, અહીંયા આવ્યો તો તું, અહીંયા ઓરે. અરે 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 આજે તમે આ માર્ગ ઉપરથી નીકળ્યા? કોઈ દી નીકળતા નથી હો. તે તારે હું પણ સજ છે, હું જ્યાંથી નીકળું ત્યાંથી. અરે વાત તમારી એકદમ હોનાની કે મારે જો કે પંચાયત કરવી ન જોઈએ, પણ હું કહું છું કે તમારા બાપાનો હું ખાસ માણા, એ તો તમને ખબર જ છે. અને તમારા બાપાએ મને શું કીધું કે દીકરા તારે મારી હંધી માલ મિલકત નું ધ્યાન રાખવાનું. મારી માલ કે મિલકત કે આમ વેડફાય નહીં, એ ક્યાંય જતી ન રહેવી જોઈએ, હંધી નો હિસાબ રાખવાનો. તો હું કહું છું કે તમે તમારા બાપાની મિલકત જ કહેવાય ને, એટલે તમારું ધ્યાન રાખવું એ પણ મારી ફરજમાં આવે. એ રગલા, આમ આગળ ઉભો રહીને વાત કર અને મોઢું સંભાળીને વાત કર. એકાદી ઝાપટ મારી દઈ ને તો તારું કોબડું ફરી જાય. હું વાત કરી નાખી તમે. વાત કરી પણ ગળે ઉતરે ને એવી વાતો કરો તો સારું લાગે. તમે અને મને અને એ પણ થપટ મારશો અને મારું મોઢું ફરી જાય એમ. જો સપના છે ને એ સૂતી વખતે જોઈએ ને તો સારું લાગે, આમ દિવસે સપના જોઈએ ને તો એ સારું ન લાગે. અને હું કહું છું, તમે તમારી જાતને આમ જોવો તો ખરા, કેટલા રૂપાળા છો, દેખાવડા, મતલબ રૂપાળા ને દેખાવડા તો એક જ કહેવાય ને, પણ મારી માટે તમે મારી નજરથી જુઓ, એવા લાગો છો કે ડાયરેક્ટ આમ જો આમ હૃદયમાં ઉતરી ગયા મારા. અને મારે તમારી હારે લગ્ન કરવા છે. એ રગલા, એ મગજ બગજ જેવું છે કે નહીં? અને માગો જા. અરે પણ ખોટે ખોટી છે ને મારું મગજ ફરે ને એવી વાતો ન કર. અરે પણ વાંધો શું છે? મારામાં શું વાંધો છે એવો તો કે તમે મને ના પાડો છો? અરે તમારા બાપાનો ખાસ માણસ છું, આ ગામમાં ઉસાવ એવો છું, આ ગામમાં કોઈની એવી હિંમત નથી કે મારું નામ પણ લઈ જાય, અને તમે આવી વાત કરો છો? હે, આવી વાત કરો ને એ તમે જરાય હારા ન લાગો. હું કહું છું તમે આવી વાત ના કરો ને. અરે તમે તમારા શરીરનું તો વિચારો. મારા હાથમાં આવી જશે ને ખોટો મોવડાઈ જશે તો એક કરતા બીજું થશે. એના કરતા તમારા રૂપને મને માની લેવા દો. હું વાંધો છે તમને? રગલા, હું તને હજી એ કહું છું, જો હું મારા બાપુને કહી દઈ ને તો તારો ટાટિયો આ ગામમાં નહીં ટકવા દે. તમને શું લાગે છે આ તમારા બાપુ છે ને એમ હે મારા પર આમ આંધળો ભરોસો કર્યો? એનો ભરોસો તો મેં જીતી લીધો, અને એ ભરોસો જીતવા હાટું મેં હું નથી કર્યું ને, મને ખબર છે. પણ હવે એ ફિકર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારે તમારા બાપુને જે પણ કઈ કેવું હોય ને એ તમે કહી શકો, પણ તમારા બાપુ માનવાના નથી, જરાય માનવાના નથી. એટલે તમે છે ને આ બધું તો રહેવા દો. રગલા, મૂક મને. આજે તો તમે છો અને હું છું, કારણ કે આ માર્ગ ઉપર બીજું કોઈ હાલતું પણ નથી. હું કીધું બીજું કોઈ હાલતું નથી. રગલા, મૂકી દે મને. ક્યાં જશો? એમની મેં છોડી દીધા તો તમે જશો ક્યાં? આમ છો, અહીંયા છો, દેખાઈશ કોઈ? અહીંયા છો, દેખાઈશ કોઈ? ના માણા છે નો માણાની આત્મા. અહીંયા તો તમે અને હું બે છીએ, તો પછી ખોટી બળજબરી રહેવા દો. અને હું કહું છું ને એ માની સાવ, એમાં તમારી ભલાઈ અને મારી બેયની ભલાઈ છે. ખોટી જેટલી પણ આમ જબરજસ્તી કરવાની કોશિશ કરશો ને એટલું તમને જ નુકસાન થાય.
એટલે છે ને બધું છોડો અને આજે મારા બનો. રગલો મૂકી દે મને. હું તને હાજુ કહું છું, આજે તો નહીં છોડો. જો મારા બાપુને ખબર પડી ને તો તારા હારા વાટ નહીં રહેવા દે. એટલે જ તો કહું છું. અરે આજે મારાથી તને કોઈ નહીં બચાવી શકે. શું થયું મારી દીકરીને? અરે શું થયું હોય? ક્યાંક નવું નાટક લઈને આવ્યો હોય છે. અરે એના હાવ તો જો. ઓ શેઠ, હા ઓલો રગલો છે ને એ બેન બાની આબરૂ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તું મોઢો સંભાળીને બોલજે હોય કોની દીકરી છે એમ. વગર જોતો નહીં બોલતો, મહેરબાની કરીને સારું થવા માટે. શેઠ હું હાસું કહું છું, ખોટું નથી કહેતો. હું કામ ખોટું બોલું? આ તમારી દીકરીને પૂછી લો ને. સંધ્યા, આ શું કે છે? બાપુ, રાજભાઈ જે કહે છે ને હા શું કહે છે. રાજભાઈ નો હોત ને તો ઓલા રગલાએ મારી આ દીકરીને. બસ બહુ થઈ ગયું બેટા. ઓ શેઠ, હું ગરીબ માણસ છું, ખોટું નહીં બોલું. સંધ્યાબેન તો અમારા દુઃખમાં ભાગ લે છે. આ રગલાએ એની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો. આ તો ભગવાનનો પાડ માનો કે હું વાડીએ જાતો હતો અને હું જોઈ ગયો અને આ બેનને બસાવવા હતું મેં રગલાને મારી નાખ્યો. શું વાત કરે છો? તો છે આ તમારા માણસને માર્યો છો, મારી ભૂલ થઈ ગઈ. પણ આ તમારી દીકરીની આબરૂ બસાવવા હતું મારે રગલાને મારવો પડ્યો. ના દીકરા, તે આ પહેલી વાર સારું કામ કર્યું. તે ભૂલ નથી કરી. અત્યાર સુધી હું જે કાંઈ કરતો હતો ને એ ભૂલ હતી. પણ હું તને ન સમજી શક્યો અને મારી દીકરીને પણ ન સમજી શક્યો. બસ હું તો રૂપિયાના પાવરમાં આંધળો થઈ ગયો હતો કે મારા બેટાએ જે થળીમાં ખાધું એમાં જ છેદ કર્યું. બાપુ, હું તમને પહેલા સમજાવતી હતી કે તમે જેની ઉપર ભરોસો કરો છો ને માણા ભરોસો કરવા લાયક છે નહીં. અને મેં તમને કીધું તું, તમને યાદ છે કે તમે ભલે તમારા પૈસાનો આટલો બધો પાવર કરતા હોય પણ ઉપરવાળો જ્યારે તમારી હારે કરવાનો ન્યાય કરશે ને ત્યારે તમે ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો. અને આજે ઉપરવાળાએ એ જ કર્યું. હા તો તમારે મારે રાજભાઈનો આભાર માનવો જોઈએ. એ હતા ને એટલે મારી ઇજ્જત બસી ગઈ. હા બેટા, તમે બંને મને માફ કરી દો. કારણ કે આ સબક શીખવાડીને ભગવાને મારી આંખ ખોલી નાખી અને હું વહેલા સમજી ગયો. તો આને આ દિવસો ચાલતા રહેત ને તો ખબર નહીં મારી દીકરીનું શું થાત. ઓ શેઠ, મારે તમને કહેવાય તો નહીં પણ નાના મોટે મોટી વાત કરું છું. એવા માણસને રખોપું હોપો ને તો તમારી ઘરનું, તમારી મિલકત અને તમારી ઇજ્જતનું ધ્યાન રાખે. આ રગલો છે ને એમને તમારી સાકરી ગુલામી નહોતો કરતો. એની નજર તો બેન બા ઉપર કેદુની હતી. મેં ઘણી વાર જોયું છે. તો આ વાત હું ત્યારે તમને કહેત ને તો તમને એમ થાત કે હું તમારો દેવાદાર છું ને એટલે આવા બધા કાવતરા કરું છું. શેઠ,
હવે જ્યારે માણા રાખો ને તો માણા પારખીને રાખજો કે તમારા ઘરની આબરૂને ઢાકે, ઉજાડે નહીં. અરે રાજ, તું આ કેવી વાત કરે છો? આવો માણસ તું અહીંયા ઊભો છે અને મારે ગામમાં ગોતાવા જવો પડે કે મારી માલ મિલકત અને ઘરની રખેવાળી કરે, ઇજ્જતની રખેવાળી કરે? બસ આજથી તું જ મારો હાસો રખેવા. એવો છે. તમને જો ખરેખર પસ્તાવો થતો હોય ને, મારી એક વિનંતી સાંભળજો. બસ બેટા, બોલવાની જરૂર નથી. તું બોલે કે ના બોલે, પણ આજથી તારું દેણું માફ. જા બસ. શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. હું કેટલા વર્ષોથી મારા બાપનું દેણું ભરતો હતો. મારી બાયરીને મેં ખવડાવ્યું પણ નથી. પણ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં બેટા, આભાર નહીં માન, કારણ કે તે મારા ઉપર આજે જે ઉપકાર કર્યો છે ને એનો બદલો હું તને આપું છું. કોઈ તારી ઉપર ઉપકાર નથી કરતો. ના શેઠ, સંધ્યાબેન તો મારી બેન જેવી છે. અરે એની આબરૂ બચાવવા ખાતર કદાચ મારે જીવ દેવો પડે ને તોય હું આપી દઉં. આ તો દેવાદારની વાત છે. કહું બાપુ, હાલો હવે હું વાડીએ જાઉં, મારે ઘણું બધું કામ. તમે બે મા દીકરી અંદર જાઓ. આવો દીકરા, બેસ. શા બનાવો અને રાત માટે આજે રોટલા પણ બનાવજો. એના ઘરનાને બોલાવી લેશું. બેસ.